તો હવે સ્પીપા 2023ના પેપર સોલ્યુશનના પાર્ટ 2ની અંદર આપણે જે છે એ પોલિટી એટલે કે બંધારણ, કોન્સ્ટિટ્યુશન, રાજ્ય વ્યવસ્થા એ બધાના પ્રશ્નો જે છે એ જોવાની કોશિશ કરીશું. તો પહેલો જ ક્વેશ્ચન શું છે કે વિથ રેફરન્સ ટુ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એન્ડ સ્ટેટ એટલે કે ભારતનું જે ચૂંટણી પંચ છે એ અને અલગ અલગ રાજ્યના જે ચૂંટણી પંચ છે એ એટલે કે ભારતનું ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચ એ બંનેની બાબતે નીચેના વિધાનો કહેવાના છે. પહેલાં હું તમને થોડું સમજાવી દઉં કે ભારતનું ચૂંટણી પંચ એ શું બંધારણીય સંસ્થા છે, એ શું કોન્સ્ટિટ્યુશનલ બોડી CB છે? તો કે હા, સાચી વાત, એ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. અનુચ્છેદ 324ની અંદર એના વિશે વાત કરવામાં આવેલી છે. રાજ્ય ચૂંટણી પંચ એટલે શું? ઘણા બધા લોકોને એ ખબર નહીં હોય. રાજ્ય ચૂંટણી પંચ એટલે શું? તો દરેક રાજ્યની અંદર એક રાજ્ય ચૂંટણી પંચ હોય છે અને અમુક યુટીની અંદર, યુનિયન ટેરિટરીની અંદર પણ રાજ્ય ચૂંટણી પંચ હોય છે. શું એ બંધારણીય સંસ્થા છે? શું એ CB છે? તો કે હા, એ પણ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. એના બારામાં ક્યાં કીધેલું છે? તો એના બારામાં 243 નંબરના અનુચ્છેદની અંદર કીધેલું છે. અને 243ની અંદર પણ એક્ઝેક્ટલી જોઈએ તો 243Kની અંદર એના વિશે કીધેલું છે કે સ્ટેટ ઇલેક્શન કમિશન. એટલે એક રીતે જોઈએ તો બંને જે છે એ CB કોન્સ્ટિટ્યુશનલ બોડી બંધારણીય સંસ્થા છે. ભારતનું ચૂંટણી પંચ જે છે એ કોની ઇલેક્શન કરાવે છે એ આપણે જોઈએ. તો પહેલાં તો જે છે એ લોકસભા અને રાજ્યસભાની ઇલેક્શન કરાવે છે. એની સિવાય પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ અને વાઇસ પ્રેસિડેન્ટ, ઉપરાષ્ટ્રપતિની ઇલેક્શન ચૂંટણી જે છે એ કરાવે છે. આ ઉપરાંત બીજી કોની કરાવે છે? તો કે સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી કે જેને આપણે વિધાનસભા કહીએ છીએ. અને આ જે વિધાન પરિષદ જે છે, વિધાન પરિષદ એ આટલાની ચૂંટણી કરાવવાનું કામ જે છે એ સ્ટેટ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતનું ચૂંટણી પંચ જે 324 વાળું જે છે એ આટલાની ચૂંટણી કરાવે છે. ફરીથી સમજી લો, લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વિધાનસભા અને વિધાન પરિષદ. આ જે 1, 2, 3, 4, 5 અને 6 આ 6 વસ્તુની 6 બોડીની ચૂંટણી કરાવવાનું કામ ભારતનું ચૂંટણી પંચ કરે છે. તો હવે આ જે સ્ટેટ ઇલેક્શન કમિશન જે છે, રાજ્ય ચૂંટણી પંચ જે છે એ કોની ચૂંટણી કરાવે છે? ઘણા બધા લોકોને એવું કન્ફ્યુઝન હોય કે રાજ્ય ચૂંટણી પંચ જે છે ને તો એ રાજ્યની ચૂંટણી કરાવતું હશે, રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદની ચૂંટણી કરાવતું હશે. પણ એ કન્ફ્યુઝન ખોટું છે, એ જવાબ બિલકુલ ખોટો છે. સ્ટેટ ઇલેક્શન કમિશન રાજ્ય ચૂંટણી પંચ કોની ચૂંટણી કરાવે છે? તો એ જે લોકલ બોડીઝ છે લોકલ બોડીઝ એની ચૂંટણી કરાવે છે. લોકલ બોડીઝ એટલે શું? એની માટે બીજું નામ વપરાય છે PRI, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન. એની ચૂંટણી કરાવે છે. પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન એટલે શું? તો કે આપણે જેને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કહીએ છીએ એની ચૂંટણી કરાવવાનું કામ જે છે એ સ્ટેટ ઇલેક્શન કમિશન કરે છે. બંને જે છે એ બંધારણીય સંસ્થા છે. અહીંયા બીજી વાત પણ હું એક ક્લિયર કરી દઉં. ઘણા બધા લોકોને એવું પણ કન્ફ્યુઝન હોય છે કે સ્ટેટ ઇલેક્શન કમિશન જે છે, રાજ્ય ચૂંટણી પંચ જે છે એ આ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે ને, ભારતનું જે ચૂંટણી પંચ છે ને એની અધીન કામ કરે છે, એની નીચે રહી અને કામ કરે છે. તો એ વિધાન પણ ખોટું છે. કેમ? કારણ કે બંને સ્વતંત્ર કામ કરે છે. કેમ બંને સ્વતંત્ર કામ કરે છે? કારણ કે બંને કોન્સ્ટિટ્યુશનલ બોડી, બંને બંધારણીય સંસ્થા છે. બંનેને પાવર, સત્તા જે છે એ ક્યાંથી મળે છે? કોન્સ્ટિટ્યુશન, બંધારણમાંથી મળે છે. બંનેનો પાવર એક સરખો જ છે અને બંનેને સત્તા બંધારણમાંથી જ મળે છે. બંનેને કેવા? બંધારણમાંથી જ સત્તા મળે છે. તો એવું તો બની જ ન શકે કે તો પછી રાજ્યવાળું જે છે એ આ કેન્દ્ર ભારતવાળું જે છે એની અધીન કામ કરે, એવું કંઈ છે નહીં. બંને સ્વતંત્ર રીતે પોતપોતાની રીતે કામ કરે છે. બંનેને પાવર કોન્સ્ટિટ્યુશન, બંધારણ આપે છે. તો પહેલું વિધાન શું કહે છે? પહેલા વિધાનને આપણે થોડુંક સાઈડમાં રાખીએ. પહેલાં બીજું વિધાન જોઈએ કે ધ સ્ટેટ ઇલેક્શન કમિશન વર્ક્સ અંડર ધ ઓવરઓલ સુપરવિઝન ઓફ ધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. શું કહે છે કે રાજ્યનું ચૂંટણી પંચ જે છે એ કેન્દ્રનું જે ચૂંટણી પંચ જે છે એના સુપરવિઝન હેઠળ કામ કરે છે, એની દેખરેખ હેઠળ કામ કરે છે. બીજું વિધાન ખોટું છે, કારણ કે અત્યારે જ મેં તમને સમજાવી દીધું ને, એવું કંઈ છે નહીં. બંને સ્વતંત્ર રીતે કામ કરે છે, કારણ કે બંનેને પાવર કોણ આપે છે? બંનેને પાવર જે કોન્સ્ટિટ્યુશન, બંધારણ જે છે એ આપે છે. તો બીજું તમે ખોટું કરી નાખો એટલે તમે 50-50માં પહોંચી જાઓ. હવે બેમાં ત્રીજું તો સાચું જ છે, ત્રણ તો આપેલું છે એટલે પહેલું જોવાનું છે. ધ ચીફ ઇલેક્શન કમિશનર એન્જોયસ ધ સિક્યુરિટી ઓફ ટેન્યોર. જે મુખ્ય ચૂંટણી કમિશનર જે છે એને સિક્યુરિટી ઓફ ટેન્યોર એટલે કે જે સમયગાળો એની જે કાર્યકાળ જે છે એની સુરક્ષા ભોગવી છે. તો ત્રીજું વિધાન સાચું છે. પહેલું જોઈએ, અંડર સ્પેશિયલ સર્ક્યુમસ્ટેન્સીસ એટલે કે ખાસ પરિસ્થિતિની અંદર ભારતનું ચૂંટણી પંચ છે મે કન્ડક્ટ ધ ઇલેક્શન્સ ટુ ધ પંચાયત એન્ડ મ્યુનિસિપાલિટીઝ. હવે વિધાન શું કહે છે કે અમુક ખાસ પરિસ્થિતિની અંદર ભારતનું ચૂંટણી પંચ જે છે ને એ પંચાયત અને મ્યુનિસિપાલિટીની ચૂંટણી પણ કરાવી શકે છે. હવે આ વિધાન જે છે ને એ થોડું કન્ફ્યુઝનવાળું છે, પણ આ વિધાન જે છે ને એ સાચું જ પડશે. આ વિધાન જે છે એ સાચું છે. શું લેવા સાચું છે એ હું તમને થોડું સમજાવું. પહેલાં તમને એ તો ખબર પડી ગઈ હશે કે પંચાયત અને મ્યુનિસિપાલિટીની ઇલેક્શન ચૂંટણી કોણ કરશે? તો એની ચૂંટણી કરશે સ્ટેટ ઇલેક્શન કમિશન. સ્ટેટ ઇલેક્શન કમિશન એટલું ખબર પડી ગઈ છે. પરંતુ અહીંયા શું કીધેલું છે કે ખાસ પરિસ્થિતિની અંદર જે છે એ ભારતનું ચૂંટણી પંચ પણ આ કાર્ય કરી શકશે. તો એ વિધાન સાચું છે. શા માટે? કારણ કે તમને એવું લાગશે કે હમણાં તો મેં એમ કીધું હતું કે આ બંને બંધારણીય સંસ્થા છે, બંને સ્વતંત્ર રીતે કામ કરી શકે છે. તો પણ આ જે સ્ટેટ ઇલેક્શન કમિશનનું જે કામ જે છે એ આ
એ ભારતનું કમિશન ચૂંટણી પંચે છે એ શું લેવા કરવા માંડ્યું? એવું એટલા માટે કરવા માંડ્યું કારણ કે જો અહીંયા એક શબ્દ લખેલો છે મેય કન્ડક્ટ, એટલે મેયનો મતલબ શું થાય? કદાચ. મેયનો મતલબ શું થાય? કદાચ. કે ખાસ પરિસ્થિતિની અંદર ભારતનું ચૂંટણી પંચ જે છે ને એ કદાચ રાજ્યની આ પંચાયત અને મ્યુનિસિપાલિટીની જે ઇલેક્શન જે છે ને એને મેય કન્ડક્ટ, એટલે કે કદાચ એને કન્ડક્ટ કરી શકશે. તો કદાચ માટે તો ગમે કરી શકે. હકીકતમાં જે વિધાન જે છે ને વિધાન એ જ ખુદ કેવું છે કન્ફ્યુઝનવાળું, અથવા તો એ પણ કંઈ શ્યોર શોર્ટ નથી કહેતું, એ પણ કદાચ સાથે રહીને જ વાત કરે છે. એટલે પહેલું વિધાન જે છે એ સાચું પડે છે. કેમ? કારણ કે અહીંયા મેય શબ્દ પણ આપેલો છે એટલે, અને સ્પેશિયલ સર્ક્યુમસ્ટેન્સીસ આપેલું છે એટલે પણ. જો અહીંયા બીજું કોઈ અતિશયોક્તિવાળું વાક્ય હોત તો આ ખોટું પડે, બાકી આ વિધાન સાચું છે. બીજો પ્રશ્ન જોઈએ તો સ્વર્ણસિંહ કમિટી, સ્વર્ણસિંહ સમિતિ જે બનાવેલી હતી એની બાબતે 3-4 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે આ કમિટીએ રિકમેન્ડેશન ભલામણ કરેલી હતી કે ઇન્ક્લુઝન ઓફ અ ન્યૂ શિડ્યુલ, નવી 11મા નંબરની શિડ્યુલ જે છે એ બનાવવી જોઈએ. અને 11મા નંબરની શિડ્યુલ એટલે કે 11મા નંબરની શિડ્યુલને ગુજરાતીમાં શું કહે તો કે અનુસૂચિ. 11મા નંબરની અનુસૂચિની અંદર ફંડામેન્ટલ ડ્યુટી, મૂળભૂત ફરજ જે છે એ બંધારણની અંદર એનો સમાવેશ કરવો જોઈએ. તો આ વિધાન જે છે એ બિલકુલ ખોટું છે. તમને એવું લાગશે કે સ્વર્ણસિંહ સમિતિએ ફંડામેન્ટલ ડ્યુટી, મૂળભૂત ફરજો દાખલ કરવાની વાત તો કરેલી હતી, એની ભલામણ તો કરેલી હતી. હા, તો સાચી વાત, એણે ફંડામેન્ટલ ડ્યુટી નાખવાની ભલામણ કરેલી હતી, પરંતુ એ શિડ્યુલ 11ની વાત નથી કરેલી. અનુસૂચિ 11 એની માટે બનાવવી જોઈએ એવી કોઈ વાત કરેલી હતી જ નહીં. કેમ? કારણ કે તમે સમજો કે જ્યારે આ સ્વર્ણસિંહ સમિતિ આવેલી હતી 1976ની અંદર, 1976ની અંદર, તો અથવા તો અહીંયા તમે સમજો કે અનુસૂચિ 11 જે છે તો અનુસૂચિ 11ની અંદર તો પંચાયતની બધાની વાત કરેલી છે ઓલરેડી. તો પછી આ મૂળભૂત ફરજોની વાત કઈ રીતે કરે? તો આ વિધાન જે છે ખોટું છે. અનુસૂચિ 11 લખેલું છે એના કારણે. જો અનુસૂચિ 11 ન હોત અને ખાલી મૂળભૂત ફરજોની વાત કરેલી હોત તો વિધાન સાચું છે. તો પહેલું વિધાન ખોટું છે અને અહીંયા આપણે કરેક્ટ ગોતવાના છે. તો કંઈ ફાયદો થતો નથી કારણ કે આ ખાલી એક જ એલિમિનેટ થઈ છે. The committee wanted to make duties justiciable by giving powers to punish for non-compliance of the duties by, એટલે કે આ સમિતિએ સ્વર્ણસિંહે એવી ભલામણ કરેલી હતી કે ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત ફરજો જે છે ને એને કેવી જસ્ટિસેબલ બનાવો. જસ્ટિસેબલનો મતલબ શું થાય? એટલે કે ન્યાયિક બનાવો. ન્યાયિક બનાવી એનો મતલબ એમ કે જો કોઈ વ્યક્તિ એનું પાલન કરતું નથી, એનું પાલન નથી કરતું તો એને પનિશ કરી શકે, એની માટે એને સજા આપી શકે, એની માટે એને સજા આપી શકે. આવું શું કમિટીએ કીધેલું હતું? તો હા, બિલકુલ સાચી વાત છે. સ્વર્ણસિંહ કમિટીએ એ વાત પણ કીધેલી હતી. તો બીજું વિધાન સાચું છે. હવે હું તમને બીજી વસ્તુ કહી દઉં કે કમિટીએ તો એવું કીધેલું હતું કે એને જસ્ટિસેબલ બનાવો, એટલે કે એને ન્યાયી બનાવો, એટલે કે જો કોઈ એનું પાલન ન કરે તો એને કોર્ટમાં પડકારી શકે અથવા તો એને જે છે એ પનિશ, એને સજા આપી શકે, એવું કમિટીએ કીધું હતું. પણ શું હાચામાં એવું કરેલું છે? તો કે ના, હાચામાં એવું કરેલું નથી. સરકારે એને કેવી બનાવેલી છે? સરકારે એને નોન જસ્ટિસેબલ બનાવેલી છે, એટલે કે ગેરકાનૂની બનાવેલી છે, એટલે કે એક રીતે ગેરન્યાયી બનાવેલી છે. એટલે કે જો કોઈ વ્યક્તિ જે છે એ મૂળભૂત ફરજોનું પાલન નથી કરતો તો એને સજા આપી શકાય નહીં, સજા આપી ન શકાય. બરાબર. તો આ બીજું વિધાન જે છે એ પણ એક રીતે સાચું પડી જાય. હવે હું તમને બીજી વાત કરું કે આ ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત ફરજો જે છે એ આપણને એ તો ખબર પડી ગઈ કે એ તો નોન જ્યુડિશિયલ છે. નોન જ્યુડિશિયલ એટલે કે ગેરન્યાયિક છે, ગેરન્યાયિક. પણ શું કોઈ વ્યક્તિ આજે મૂળભૂત ફરજ જે છે, મૂળભૂત ફરજ એનું ઉલ્લંઘન કરે તો એને સજા આપી શકાય કે ન આપી શકાય? તો એનો જવાબ આવશે કે હા, જો કોઈ વ્યક્તિ એનું ઉલ્લંઘન કરે છે તો એને સજા આપી શકાય. શું, કઈ રીતે સજા આપી શકાય એ સમજીએ. એ નોન જસ્ટિસિએબલ છે તો પણ એને સજા આપી શકાય. કેમ? કારણ કે આપણી મૂળભૂત ફરજો જે છે એ ટોટલ 11 છે. અહીંયા હું તમને થોડી વાત કરું. 1942ની અંદર આપણે જે મિની કોન્સ્ટિટ્યુશન ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા 42માં બંધારણીય સુધારા અંતર્ગત 1976ની અંદર ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે એક બંધારણમાં સુધારો કરવામાં આવેલો હતો. એને મિની કોન્સ્ટિટ્યુશન, નાનું બંધારણ, લઘુ બંધારણ, મિની બંધારણ પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે બંધારણની મોટાભાગની વસ્તુ સુધારી દીધેલી હતી અને ત્યારે તો આ FD, ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત ફરજો એની અંદર ઉમેરવામાં આવેલી હતી. તો જ્યારે 42માં બંધારણીય સુધારા અંતર્ગત કેટલી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવેલી હતી? તો 10 મૂળભૂત ફરજ જે છે એ ઉમેરવામાં આવેલી હતી. પરંતુ આગળ જતાં 86મો બંધારણીય સુધારો કર્યો અને એક નવી જે છે એ ફરજ ઉમેરી અને કુલ ફરજ કેટલી થઈ ગઈ? 11 થઈ ગઈ. 86મા બંધારણીય સુધારામાં 11મી ફરજ કઈ હતી? તો 11મી ફરજ એવી હતી કે 6 થી 14 વર્ષના બાળકોને જે ભણાવવાની જવાબદારી જે છે ને, ભણાવવાની ફરજ જે છે ને એ વાલીઓની અને માતા પિતાની રહેશે. તો પ્રશ્ન પૂછાઈ જાય ને કે 42માં બંધારણીય સુધારા અંતર્ગત કેટલી ફરજ ઉમેરી હતી? તો 42માં બંધારણીય સુધારા અંતર્ગત માત્ર 10 ફરજ ઉમેરી હતી. જો વિધાનમાં એવું આપી દે કે 42માં બંધારણીય સુધારા અંતર્ગત 11 ફરજ ઉમેરી હતી તો એ વિધાન ખોટું પડી જશે. કેમ? કારણ કે 42માં તો ખાલી 10 જ ઉમેરી હતી. 11મી જે છે એ તો 86માં બંધારણીય સુધારામાં ઉમેરી હતી. તો આવી નાની વસ્તુ જે છે એ તમારે ધ્યાન રાખવાની હોય છે. તો 10 હતી, પછી 86માં જે છે એ 11મી ઉમેરી. તો પ્રશ્ન અહીંયાથી કે આ કેવી છે? આ બધી છે નોન જસ્ટિસેબલ, એટલે કે ન્યાયી છે ને ગેરન્યાયી છે.
પણ તેમ છતાં પણ એની જે છે એ સજા આપી શકાય. કઈ રીતે સજા આપી શકાય એ કહીએ. કારણ કે આની માટે કોઈ અલગથી એક્ટ નથી, એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ એક્ટ અનુસાર અથવા બંધારણમાં જે જોગવાઈ છે એની અનુસાર સજા આપી શકાતી નથી. પરંતુ 11 ફરજ જે છે ને, તો 11 ફરજ માટે અલગ અલગ કાયદા છે, એ અલગ અલગ કાયદા માટે એની જોગવાઈ છે. જેમ કે આઈપીસીની અંદર અમુક જોગવાઈ છે અથવા બીજી અમુક જોગવાઈ અંતર્ગત એને સજા આપી શકાય છે. જેમ કે મોટા ભાગની જે ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે એની અંદર આપણે વાત કરીએ તો પહેલી ડ્યુટીની વાત કરીએ તો એમાં એવું કીધેલું છે કે આપણા જે નેશનલ મોન્યુમેન્ટ્સ, રાષ્ટ્રીય સ્મારકો જે છે એનું આપણે સન્માન કરવાનું, એની આપણે જાળવણી કરવાની. પછી વાત કરેલી છે કે કોન્સ્ટિટ્યુશન, બંધારણ જે છે એનું જતન કરવાનું. સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, વૈજ્ઞાનિક માનસ જે છે એ કેળવાનો. પછી આપણા જે ફ્રીડમ ફાઇટર્સ, સ્વાતંત્ર્ય સેનાનીઓ જે છે એ બધાએ જે સ્ટ્રગલ કરેલું છે એને આપણે આદર આપવાનું, એને સન્માન આપવાનું અને એમની જે છે એ માનહાનિ કે એવું કંઈ કરવાનું નહીં. તો મોટાભાગની વસ્તુ આવી કરેલી છે. પછી કીધેલું છે કે આપણું જે રાષ્ટ્રીય ચિહ્નો છે, રાષ્ટ્રીય ચિહ્નો એટલે કે અશોક ચક્ર અને રાષ્ટ્રધ્વજને એ બધાનો પણ માનહાનિને એનો જે છે એ આદર કરવાનો. એનો શું કરવાનો? આદર કરવાનો. એનું સન્માન કરવાનું ને એ બધું, એનું અપમાન ને એવું બધું કરવાનું નહીં. તો આવી બધી ડ્યુટી જે છે આપેલી છે. પણ એનું જો કોઈ ઉલ્લંઘન કરે ને, એનું ઉલ્લંઘન કરે તો ફંડામેન્ટલ ડ્યુટીઝ તો નોન જસ્ટિસેબલ છે, એના અંતર્ગત એને સજા નથી મળતી. પરંતુ આઈપીસીની અંદર, ઇન્ડિયન પિનલ કોડ અંતર્ગત બીજી અમુક જોગવાઈ છે એના અંતર્ગત એને સજા મળે છે. અથવા તો બીજી મેઇન વાત કરીએ તો એક એક્ટ છે NHA એક્ટ કયો છે? નેશનલ ઓનર એક્ટ. નેશનલ ઓનર એક્ટની અંદર ડિટેલમાં જોગવાઈ આપેલી છે. નેશનલ ઓનર એક્ટની અંદર ડિટેલમાં એવું કીધેલું છે કે ફ્રીડમ ફાઇટર્સ વિશે શું કરવાનું, શું નહીં કરવાનું, આપણા નેશનલ મોન્યુમેન્ટ્સને કઈ રીતે સાચવવાના, સ્વતંત્રતાની જે ચળવળ હતી એ સમયગાળા દરમિયાન જે કોઈ પણ વાત થયેલી હતી એ બધાના સંરક્ષણની વાત કરેલી છે. બીજી વાત કરીએ કે રાષ્ટ્રધ્વજ ઘણી બધી વાર તમે એવું પણ જોયેલું હશે કે અમુક વ્યક્તિઓ જે છે એ રાષ્ટ્રધ્વજનું અપમાન કરે, રાષ્ટ્રધ્વજનું અપમાન, તો પણ એની ઉપર સેડિશન, રાજદ્રોહનો ચાર્જ લાગી જતો હોય છે અને એને ઘણી બધી વાર જે છે એ સજા પણ થતી હોય છે. તો પ્રશ્ન થાય કે ભાઈ આ રાષ્ટ્રધ્વજનું પાલન કરવું, રાષ્ટ્રધ્વજને આદર આપવું, માન આપવું એ તો ફંડામેન્ટલ ડ્યુટીમાં છે. ફંડામેન્ટલ ડ્યુટી તો નોન જસ્ટિસિએબલ છે. તો તેમ છતાં પણ એમને સજા કેમ મળે છે, જેલમાં કેમ નાખે છે? એની પાછળનું કારણ એ છે કે રાષ્ટ્રધ્વજ માટે તો ડેડિકેટેડ એક ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા બનાવેલો છે. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2003ની આજુબાજુમાં આ બનાવેલો છે. અને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાની અંદર એવું કીધેલું છે કે રાષ્ટ્રધ્વજ જે છે એ રાષ્ટ્રધ્વજ બનાવવો કઈ રીતે, કોણ બનાવી શકશે, એ ફરજિયાતપણે ખાદીની કાપડનો હોય. એટલે કે એના તમામ નિયમોનો સમૂહ જે છે એની અંદર આપેલું છે. કોઈ પણ જગ્યાએ સમજો કે કોડ આપેલો હોય, કોડ શબ્દ આપેલો હોય એટલે સમજી જવાનું કે નિયમોના સમૂહની વાત કરે છે. જેમ કે ઇન્ડિયન પિનલ કોડ, તો મતલબ કે એ નિયમોનો સમૂહ છે. જેમ કે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, જેમ કે CRPC, ક્રિમિનલ પ્રોસિજર કોડ, તો કોડ એટલે નિયમોનો સમૂહ. તો કે રાષ્ટ્રધ્વજ, ઇન્ડિયન ફ્લેગ, નેશનલ ફ્લેગ, રાષ્ટ્રીય ધ્વજ, એની બાબતે જેટલા પણ નિયમો જે છે એ બધા ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાની અંદર આપેલા છે. એ 2002 અથવા 2003ની આજુબાજુમાં એ ભારતીય સંસદ દ્વારા જે છે એ બનાવવામાં આવેલો હતો. એની અંદર એ પણ કીધેલું છે કે આ રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો રેશિયો શું હોવો જોઈએ? એ 2:3 જે છે હોવો જોઈએ. બરાબર. તો એ રેશિયોને એ બધું ક્યાં આપેલું છે? ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાની અંદર. અશોક ચક્રની અંદર કેટલા આરા હોવા જોઈએ, પહેલા કયો કલર, બીજો ત્રીજો કલર કયો, એ બધું આપેલું છે. કોની અંદરથી બનાવેલો છે, કોણ બનાવી શકે, એ બધું એની અંદર જે છે એ આપેલું છે. તો અહીંયા હવે ત્રીજા નંબરની વાત કરીએ. ત્રીજા નંબરનું શું કહે છે કે સવર્ણ સિંઘ કમિટી હેડ સજેસ્ટેડ ધ ડ્યુટી ટુ પે ટેક્સીસ શુડ બી એ ફંડામેન્ટલ ડ્યુટી. એટલે કે સવર્ણ સિંઘે એવું પણ કીધેલું હતું કે કર ભરવાની ડ્યુટી જે છે એને પણ ફંડામેન્ટલ ડ્યુટી બનાવવી જોઈએ. તો એ વાત પણ સાચી છે. સવર્ણ સિંઘે એ પણ કીધું હતું કે કર ભરવા માટેની ડ્યુટી જે છે એ પણ હોવી જોઈએ. સવર્ણ સિંઘે બીજી બે વાત કીધેલી હતી. એક તો કર ભરવા માટેની ડ્યુટી જે છે એને પણ ફંડામેન્ટલ ડ્યુટી બનાવો, અને બીજું એ કીધું હતું કે મત આપવાની ડ્યુટી જે છે ને એને પણ ફંડામેન્ટલ ડ્યુટીની અંદર એડ કરો. પરંતુ આ બે ડ્યુટીને એડ કરેલી ન હતી. આપણે તો ખાલી 10 જ ઉમેરેલી હતી એ 42માં. ચોથું શું કહે છે? ધ ગવર્મેન્ટ હેડ એક્સેપ્ટેડ ઓલ ધ સજેશન. એટલે કે સરકારે બધી ભલામણ જે છે એ સ્વીકારી લીધેલી હતી. તો ચોથા નંબરનું જે છે એ ખોટું છે. કેમ? કારણ કે સરકારે બધી જ ભલામણ નથી સ્વીકારી. અત્યારે તો મેં તમને કહી દીધું કે આ જે ટેક્સ ભરવાની, કર ભરવાની અને જે મત આપવાની જે હતી એ આમને સરકારે જે છે સ્વીકારી ન હતી. બરાબર. તો ચોથું ખોટું છે. તો એ રીતે જવાબ શું આવશે? આ પહેલું પણ ખોટું છે, પહેલું ખોટું છે અને ચોથું ખોટું છે. તો એના આધારે તમે જવાબ જે છે એ 2 and 3 આવશે. પણ હવે જો આ તો મેં તમને સમજાવ્યું એટલે તમને ખબર પડી ગઈ. પરંતુ માની લો કે ઓરિજિનલ એક્ઝામની અંદર તમને કંઈ ખબર નથી, તો તમે આનો જવાબ કઈ રીતે આપી શકો? તો આનો તમે જવાબ જોવો ને તો તમને એટલી ખબર પડે કે 3 and 4 જે છે ને, 3 અને 4 એ બંને એક સાથે જવાબમાં નહીં આવે. બંને એક સાથે જવાબમાં નહીં આવે. કેમ? કારણ કે ત્રીજું અને ચોથું વિધાન ખુદમાં વિરોધાભાસ છે અને આને એક રીતે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ કહેવાય, વિરોધાભાસવાળા વિધાનો. એની માટે મેં એક અલગ વિડીયો બનાવેલો છે કે આ વિરોધાભાસવાળા કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટને કઈ રીતે ગોતવા, એને કઈ રીતે એલિમિનેટ કરવા. તો એ વિડીયો જે છે ને એ તમે જોઈ લેજો એટલે તમને થોડો આઈડિયા આવી જાય કે આ બધું કઈ રીતે સમાધાન કરવું.
આગળનો પ્રશ્ન આપેલો છે કે દરેક વસ્તી ગણતરી પછી, એટલે કે સેન્સસ એટલે વસ્તી ગણતરી, ભારતીય બંધારણની અંદર, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે એસેમ્બલીની અંદર દરેક રાજ્યની જે એસેમ્બલી વિધાનસભા જે છે એનું રીએડજસ્ટમેન્ટ કરવામાં આવશે. એની અંદર જેટલી પણ ટોટલ સીટ્સ છે એની અંદર ટોટલ જેટલી પણ સંખ્યા, એટલે કે જે સીટ આપણે ગુજરાતની અંદર કેટલી સીટ છે તો કે 182, વિધાનસભાની 182 સીટ છે. તો દરેક વસ્તી ગણતરી પછી આ જે સીટ જે છે એનું રીઅરેન્જમેન્ટ કરવામાં આવશે, એને જે છે એ ચેન્જ કરવામાં આવશે. પહેલું વિધાન એવું કહે છે. શું પહેલું વિધાન સાચું છે? તો કે હા, પહેલું વિધાન બિલકુલ સાચું છે. બંધારણની અંદર એવી વાત જે છે એ કરેલી છે. બીજું એવું કહે છે કે પાર્લામેન્ટ સંસદ દ્વારા ડિલિમિટેશન કમિશન એક્ટ, અત્યાર સુધીમાં 5 વાર સંસદે જે છે એ આવો એક્ટ બનાવેલો છે. આ જે સરહદ જે છે, સરહદ કોન્સ્ટિટ્યુઅન્સી જે છે, કોન્સ્ટિટ્યુઅન્સી એને એક રીતે સીમાંકન આયોગ કહેવામાં આવે છે અને એને કોન્સ્ટિટ્યુઅન્સીને મત વિસ્તાર કહેવામાં આવે છે. તો મત વિસ્તારને રીએડજસ્ટ કરવા માટે જે છે અત્યાર સુધીમાં 5 વાર આવી વસ્તુ કરેલી છે. તો બીજું વિધાન ખોટું છે, કારણ કે 5 વાર નથી કરેલી, 4 વાર જ કરેલું છે. ક્યારે કરેલું છે? તો એક તો 1952ની અંદર, 1962ની અંદર, 72ની અંદર અને 2002ની અંદર. આટલી વાર જે છે 52, 62, 72 અને 2 આટલી વાર જે છે એ કરેલું છે, 4 વાર કરેલું છે. ત્રીજા નંબરનું વિધાન શું કહે છે કે 84મો બંધારણીય સુધારો જે છે એના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું, જે આ પ્રતિબંધ મૂકેલો હતો એ 2026 સુધી જે છે એ વધારવામાં આવેલો હતો. તો એ વાત જે છે એ પણ સાચી છે. ત્રીજું જે છે એ પણ સાચું છે. જ્યારે બીજું ખોટું છે, એટલે જવાબ શું આવશે? 1 and 3. હવે હું તમને થોડું સમજાવી દઉં કે આખી વસ્તુ શું છે. એક શબ્દ યાદ રાખો, ડીએલ. ડીએલનો મતલબ શું થાય? ડિલિમિટેશન કમિશન અથવા તો ડીએલઆઈ, ડિલિમિટેશન કમિશન ઓફ ઇન્ડિયા, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે સીમાંકન આયોગ, પરંતુ તમે ઇંગ્લિશમાં જ યાદ રાખો, ડિલિમિટેશન કમિશન. ડિલિમિટેશન કમિશન જે છે એના વિશે વાત કરવામાં આવેલી છે કોન્સ્ટિટ્યુશન, બંધારણની અંદર. ડિલિમિટેશન કમિશન જે છે એ બહુ ખતરનાક વસ્તુ છે, એ બહુ પાવરફુલ બોડી છે. બહુ એટલે બહુ ખતરનાક અને બહુ એટલે બહુ પાવરફુલ બોડી છે. ખૂબ જ શક્તિશાળી સંસ્થા છે. તમને એવું લાગશે હું એવું શા માટે કહું છું કે એ પાવરફુલ છે? એ એટલા માટે કારણ કે ડિલિમિટેશન કમિશન દ્વારા જે કોઈ પણ ચુકાદો આપવામાં આવે ને એ ચુકાદો આખરી હોય છે, ફાઇનલ હોય છે. એને ક્યાંય પણ પડકારી નથી શકાતો, એને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાતો નથી અને એના બારામાં સંસદની અંદર પણ એટલી બધી ચર્ચા કે એવું કંઈ કરી શકાતું નથી. ઇન શોર્ટ, હવે તમને ખબર પડી ગઈ ડિલિમિટેશન કમિશન એટલું પાવરફુલ શા માટે છે. એટલું પાવરફુલ છે કે એના ચુકાદાને સુપ્રીમ કોર્ટ પણ બદલી શકતું નથી અને સંસદ જે છે એ પણ એની ઉપર વધારે કંઈ વાતચીત જે છે એ કરી શકતું નથી. ડિલિમિટેશન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતનું જે આ સીમાંકન આયોગ જે છે, તો એના હેડ કોણ હોય છે? તો એના હેડ જે છે ને એ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ હોય છે. SC RJ, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ. એક તો એ વ્યક્તિ એના હેડ હોય છે, બીજું એ એના હેડ હોય છે. એની સિવાય બીજા સભ્ય કોણ હોય છે? તો બીજા એના સભ્ય હોય છે ચૂંટણી પંચ, ચીફ ઇલેક્શન કમિશનર, ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી આયોગ જે છે એ હોય છે. અને ત્રીજા નંબરના કોણ હોય છે? તો કે સ્ટેટ ઇલેક્શન કમિશન, એના જે કમિશનર હોય એ, રાજ્ય ચૂંટણી પંચ હોય એના જે મુખ્ય કમિશનર હોય ને, મુખ્ય ચૂંટણી કમિશનર, એના હોય છે. એટલે કે ટોટલ 3 જણા આની અંદર હોય છે. પહેલા કોણ? તો કે SC RJ, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ. બીજા કોણ? તો કે ચીફ ઇલેક્શન કમિશનર, ભારતનું જે ચૂંટણી પંચ જે છે એના મુખ્ય ચૂંટણી આયુક્ત જે છે. અને ત્રીજા કોણ? તો કે સ્ટેટ ઇલેક્શન કમિશનર, એના જે મેઇન ચીફ જે હોય એ. આ 3 એના સભ્યો હોય છે. હવે બીજો પ્રશ્ન થાય કે આ બધા ભેગા થઈ અને કામ શું કરે? ડિલિમિટેશન કમિશન જે છે એનું કામ શું છે? તો એ સમજો. ફોર એક્ઝામ્પલ સમજો કે આપણે આ ગુજરાતનો નકશો છે. ગુજરાતનો નકશો આપણે થોડી વાર માટે લંબચોરસ બનાવીએ. તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 182 સીટ છે. તો આ 182 સીટ જે છે, 182 સીટ, તો આ 182 સીટને આખા ગુજરાતની અંદર ફિટ કઈ રીતે કરવાની? આ આપણે ગુજરાતની વાત કરીએ, બરાબર, તો સૌરાષ્ટ્રમાં કેટલી સીટ આવશે, ઉત્તર ગુજરાતમાં કેટલી સીટ આવશે, કચ્છમાં કેટલી સીટ આવશે, એ બધું નક્કી કઈ રીતે થાય? એ બધું નક્કી કરવા માટે કોના આધારે નક્કી થાય? તો તમને ખ્યાલ હશે કે આ બધી વસ્તુ પોપ્યુલેશન, એટલે કે વસ્તીના આધારે નક્કી થાય. વસ્તી જે છે એના આધારે. એટલે સરકારે એવું નક્કી કરેલું હોય કે ફોર એક્ઝામ્પલ સમજો કે 10 લાખે 1 સીટ હોવી જોઈએ અથવા 1 લાખે 1 સીટ હોવી જોઈએ. અમુક એવો એકાદો આંકડો જે છે એ નક્કી કરેલો હોય. તો આવા એકાદા આંકડાના આધારે 1 સીટ જે છે એ નક્કી કરવામાં આવે. તો આ નક્કી કરવાનું કામ જે છે એ કોણ કરે? ડિલિમિટેશન કમિશન કરે. ડિલિમિટેશન કમિશનનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો કે 1 વોટ 1 વેલ્યુ, OV, 1 વોટ 1 વેલ્યુ. એટલે કે સમગ્ર ભારતની અંદર જેટલા પણ લોકો મત આપે ને, તો એમનું મૂલ્ય કેવું હોવું જોઈએ? એનું મૂલ્ય એક સમાન હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ સમજો કે આ ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતની અંદર જ ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એક સોસાયટી છે. આ એક સોસાયટીની અંદર ખાલી એક જ વ્યક્તિ રહે છે. હવે આ એક જ વ્યક્તિ માટે 1 સીટ આપી દે તો
આપણે ગુજરાતની અંદર શું છે તો કે 182 સીટ છે, 182 સીટ છે. પણ હવે હું નક્કી કરી નાખીએ કે આ દરેક સોસાયટીને એક સીટ આપી દેવાની. તો એક સોસાયટીની અંદર તો કોઈ એક જ વ્યક્તિ રહે છે, તો એને આખી સોસાયટી માટે એક સીટ આપી દેજો તો એ ગેરવ્યાજબી કહેવાય અને એ ગેરન્યાયપૂર્ણ રીતે કહેવાય. તો વન વેલ્યુ અથવા વન વોટ અને વન વેલ્યુ જળવાઈ રહે નહીં. એટલે આખા દેશની અંદર, આખા રાજ્યની અંદર એક વ્યક્તિ અને એક મત અને એક મૂલ્ય એ જળવાઈ રહે. વન વોટ, વન વેલ્યુ, વન પર્સન, આ બધી વસ્તુ જળવાઈ રહે એની માટે ડિલિમિટેશન કમિશન આ બધું કામ કરે છે અને નક્કી કરે છે કે કઈ જગ્યાએ કેટલી સીટ જે છે આપવાની. તો ફોર એક્ઝામ્પલ એના અંતર્ગત એ શું કરે, આખું જે રાજ્ય છે, આખો દેશ જે છે ને એને અલગ અલગ કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર વિભાજિત કરી દે, અલગ અલગ કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર વિભાજિત કરી દે. અને દરેક કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર કોના આધારે વિભાજિત કરે તો કે દરેક કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર વસ્તી કેટલી હશે, એક સમાન હશે. ફોર એક્ઝામ્પલ માની લો કે 10 લાખનો આંકડો લીધો તો સમગ્ર ગુજરાતની 6.5 કરોડની જનતા છે, તો એ બધાને 10 લાખની વસ્તીના આધારે જે છે એ એના ભાગ પાડી દે કોન્સ્ટિટ્યુઅન્સી, અને એને શું આપી દે, એનું નામ આપી દે, એને કહેવાય કોન્સ્ટિટ્યુઅન્સી. સમગ્ર ગુજરાતને, સમગ્ર ભારતની અલગ અલગ કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર જે છે એ વિભાગ કરી દેવામાં આવે. કોન્સ્ટિટ્યુઅન્સી એને ગુજરાતીમાં શું કહેવાય તો એને કહેવાય મત વિસ્તારો. એને શું કહેવાય, મત વિસ્તારો. તો આવી રીતે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર કેટલી કોન્સ્ટિટ્યુઅન્સી હશે, 182 કોન્સ્ટિટ્યુઅન્સી હશે. કેમ? કારણ કે એક કોન્સ્ટિટ્યુઅન્સી માટે એક સીટ હોય છે, તો 182 એ રીતે તમે યાદ રાખી શકો છો. બરાબર, તો તમને ખ્યાલ આવી ગયો છે. બીજું આપણે થોડું અહીંયા સમજીએ. જો અહીંયા આપેલું છે કે વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિલિમિટેશન. તમને અહીંયા પહેલા વિધાનમાં કદાચ કન્ફ્યુઝન પણ હશે કે ડિલિમિટેશન કમિશન દર વસ્તી ગણતરી પછી જે છે એ દર વસ્તી ગણતરી પછી આ ડિલિમિટેશન કમિશન અંતર્ગત સીમાંકન કરવાનું એ બંધારણમાં લખેલું છે કે નહીં, એ તમને કન્ફ્યુઝન હશે. પણ એ વિધાન સાચું છે કારણ કે બંધારણમાં જ એના બારામાં લખેલું છે. જેમ કે તમે અનુચ્છેદ 82 જોશો ને તો અનુચ્છેદ 82 અંતર્ગત એવું કીધેલું છે કે પાર્લામેન્ટ, સંસદ એ ડિલિમિટેશન એક્ટ બનાવશે એવરી સેન્સસ. દરેક વસ્તી ગણતરી પછી સંસદ જે છે આ પ્રકારનું કાર્ય કરશે એવું અનુચ્છેદ 82ની અંદર જ લખેલું છે. અનુચ્છેદ 82ની અંદર એવું લખેલું છે કે ડિલિમિટેશન કમિશન દરેક વસ્તી ગણતરી પછી કરવામાં આવશે. કોનું? તો કે જે સંસદનું જે છે, સંસદની જેટલી સીટો જે છે ને 545 સીટો એની માટે. અને અનુચ્છેદ 170ની અંદર પણ સેમ એ જ વસ્તુ લખેલી છે, પણ એ કોની માટે તો કે રાજ્યની માટે. રાજ્યની જેટલી આપણે ગુજરાતની 182 સીટ છે તો એની માટે ડિલિમિટેશન કમિશન જે છે કરવામાં આવશે. સમગ્ર રાજ્યને અલગ અલગ કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર, ટેરિટોરિયલ કોન્સ્ટિટ્યુઅન્સી એટલે કે મતદાન સીમાંકન, સ્થાનિક મતદાન સીમાંકનની અંદર એનું વિભાજિત કરવામાં આવશે. તો 82 અને 170 અનુચ્છેદ પણ તમે યાદ રાખી શકો છો. પહેલું ડિલિમિટેશન કમિશન જે છે એ ક્યારે કરવામાં આવેલું હતું તો પહેલું ડિલિમિટેશન કમિશન 1951ની અંદર કરેલું હતું અને ઇલેક્શન કમિશન ચૂંટણી પંચની મદદથી કરવામાં આવેલું હતું. સરકારે એની માટે ડિલિમિટેશન કમિશન એક્ટ 1952 જે છે એ કરેલો હતો. અને મેં તમને કીધું કે અત્યાર સુધી આ કેટલી વાર બનેલું છે તો આ ડિલિમિટેશન કમિશન અત્યાર સુધીમાં 52, 62, 72 અને 2002 એટલે કે ટોટલ 4 વાર જે છે એ બનેલું છે. અહીંયા તમારે યાદ રાખવાનું 1981 અને 1991ની અંદર ડિલિમિટેશન કમિશન જે છે એ બનાવવામાં આવેલું ન હતું. એ શું લેવાના હતું બનાવવામાં આવેલું? એની પાછળનું કારણ એ હતું કે ભારત જે છે તો ભારતની અંદર આપણે વસ્તી નિયંત્રણ માટેની પોલિસી જે છે એ રજૂ કરવામાં આવેલી હતું કે ફેમિલી પ્લાનિંગ ને એવું બધું આપણે એટલે કે વસ્તીને આપણે નિયંત્રણમાં રાખશું. તો એના અંતર્ગત શું થયું, સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતના જે રાજ્યો હતા એમને વસ્તી નિયંત્રણ જે છે એને ખૂબ જ કંટ્રોલમાં રાખ્યું. એમને આ પોલિસીનું સારી રીતે અમલીકરણ કર્યું અને વસ્તીને કંટ્રોલમાં રાખી દીધું. જ્યારે નોર્થ ઇન્ડિયા, ઉત્તર ભારતના જે લોકો હતા એમને એ રાજ્યોએ વસ્તી નિયંત્રણને કાબૂમાં ન રાખ્યું અને એની વસ્તી તો સતત લગાતાર વધતી જ ગઈ. તો હવે જો તેમ છતાં પણ ડિલિમિટેશન કરી નાખે ડિલિમિટેશન તો શું થાય, ઉત્તર ભારતના જે રાજ્યો જે છે ત્યાં કેવી છે, ત્યાં વસ્તી વધારે છે તો એમને સીટ વધારે મળી જાય, લોકસભા, રાજ્યસભા અને ત્યાંની જે સ્ટેટ એસેમ્બલી બધાની અંદર એમને સીટ વધારે મળી જાય. જ્યારે સાઉથ ઇન્ડિયા એમને સીટ ઓછી મળે તો એમને વિરોધ કર્યો કે જો અમને સીટ ઓછી મળશે તો પછી લોકસભામાં, રાજ્યસભામાં, સંસદમાં ને એ બધામાં અમારું તો કંઈ હાલશે જ નહીં. તો પછી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન એ બધું તમે હાથે જ નક્કી કરી નાખશો, અમને એટલો બધો ફાયદો થશે નહીં. એટલે એ સમયે વિરોધ કર્યો. એટલે જે છે એ આ બંધ કરી નાખ્યું કે ભાઈ હવે અત્યારે જે છે એ આપણે આ ડિલિમિટેશન કમિશન કરશું નહીં. અને એટલે જ તો 2001ની અંદર એક સુધારો પણ કર્યો અને 2001ના સુધારાની અંદર એવું નક્કી કર્યું કે 25 વર્ષ માટે, 2001ની અંદર એવું નક્કી કર્યું કે 25 વર્ષ માટે. તો 2001ની અંદર 25 વર્ષ ઉમેરવી તો કેટલા થાય, 2026. એટલે કે 2001થી 25 વર્ષ માટે એટલે કે 2026 સુધી આ જે સીટ જે છે લોકસભાની, રાજ્યસભાની, રાજ્યની જે વિધાનસભા, વિધાન પરિષદ એની જે સીટ જે છે એની અંદર વધારો કરવામાં આવશે નહીં. 545, 552 છે તો એટલી જ રાખવામાં આવશે. 250 જે છે તો એટલી જ રાખવામાં આવશે. રાજ્યની અંદર જેટલી છે એટલી જ રાખવામાં આવશે, એ વધારવામાં આવશે નહીં. પણ 2026ની અંદર એ વધારો કરવામાં આવશે. કેમ? કારણ કે 2001માં જે બંધારણીય સુધારો કર્યો હતો એમાં 25 વર્ષની લિમિટ મૂકેલી હતી જે 2026ની અંદર પૂરી થાય છે.
અને એટલે જ તો તમને ખ્યાલ હશે કે આપણે જે નવી સંસદ બનાવેલી છે તો નવી સંસદ બનાવવા પાછળનું કારણ પણ એ છે, કારણ કે અત્યારે આપણે વાત કરીએ તો આપણે 552 લોકસભાના સભ્યો છે અને 250 જે છે એ રાજ્યસભાના સભ્યો છે. બેયનું કમ્બાઈન કરીએ તો 800ની આજુબાજુ થઈ છે. પણ જે નવી 2026 પછી નવી સીટ આવશે ને તો અમુક લોકો એવું કહે છે કે ખાલી લોકસભા જે છે ને એની તે 750 કરતાં ઉપર સભ્ય થઈ જશે અને બેયના ભેગા કરીને 1500 જેટલા સભ્ય થઈ જશે. તો એ બધાને બેસાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જરૂરી હતું. તો એક કારણ એ પણ હતું કે 2026થી હવે આપણે નજીક છીએ તો ત્યારે બેહાડવા માટે જગ્યાને એ બધું જોઈએ તો એની માટે પણ નવી સંસદ જે છે એ બનાવેલી છે. હવે આ ડિલિમિટેશન કમિશન શું છે ને એ બધી વસ્તુ જે છે એ મેં તમને સમજાવી દીધી છે થોડી. આપણે એક આની જેવો જ તે યુપીએસસીની અંદર એક 2012માં પ્રશ્ન પૂછાયેલો છે એની પણ થોડી ચર્ચા કરી લઈએ. પ્રશ્ન પૂછેલો છે કે ડિલિમિટેશન કમિશન સીમાંકન આયોગ જે છે એને બારામાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો. વિધાન કેટલા આપેલા છે? 2 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે ધ ઓર્ડર ઓફ ધ ડિલિમિટેશન કમિશન, સીમાંકન આયોગ દ્વારા જે ઓર્ડર ચુકાદો આપવામાં આવે, કેન નોટ બી ચેલેન્જ ઇન ધ કોર્ટ ઓફ લો. કોર્ટ ઓફ લો જે કાયદાની કોર્ટ જે છે, ન્યાયાલય જે છે, અદાલત જે છે, ન્યાય એને પડકારી શકાતું નથી. એ વિધાન સાચું છે, બિલકુલ સાચું. મેં તમને પહેલાં જ કહી દીધું કે ડિલિમિટેશન કમિશન જે કોઈ પણ ચુકાદો આપે એને સુપ્રીમ કોર્ટમાં પણ નથી પડકારી શકાતું. તો પહેલું વિધાન સાચું છે. બીજું શું કહે છે કે when the order of delimitation commissions are laid before the Lok Sabha and state legislative assembly, ડિલિમિટેશન કમિશનનો ઓર્ડર એના ચુકાદાને જ્યારે લોકસભા અને રાજ્યની વિધાન પરિષદની અંદર જ્યારે એને મૂકવામાં આવે છે તો ત્યારે એની અંદર કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન કરી શકાતું નથી. તો એ વિધાન પણ સાચું છે. તમે ખુદ વિચારો, સુપ્રીમ કોર્ટ ખુદ એની અંદર સુધારો નથી કરી શકતી તો પછી લોકસભાની એ બધા તો એની અંદર ક્યાંથી સુધારો કરી શકે? બરાબર. તો બંને વિધાન જે છે એ સાચા છે. ઇન શોર્ટ તમારે શું, એટલે મેં તમને કીધું હતું ને કે ડિલિમિટેશન કમિશન જે છે એ શું છે તો કે એ બહુ પાવરફુલ બોડી છે, બહુ ખતરનાક, વધારે પાવર, વધારે શક્તિ ધરાવતી સંસ્થા છે કે એના દ્વારા જે ઓર્ડર આપવામાં આવે એને નો કોઈ કોર્ટ બદલી શકે કે નો કોઈ લોકસભા કે વિધાનસભા કોઈ એને બદલી શકતું નથી. બરાબર. એક રીતે પથ્થર કી લકીર જેવું છે, શિવગામી જેવું, મેરા વચની મેરા શાસન એની જેવું છે. એકવાર એને કહી દીધું પછી ફાઇનલ જ થઈ જતું હોય છે. અહીંયા તમે આ MCQ જે છે એનો આન્સર પણ જોઈ શકો છો. આગળનો પ્રશ્ન છે ભારતના વડાપ્રધાનના સંદર્ભે નીચે 3 વિધાન આપેલા છે એમાંથી ઇનકરેક્ટ ખોટું વિધાન જે છે એ ગોતવાનું છે. ગમે ત્યારે ઇનકરેક્ટ કીધેલું હોય, ખોટું કીધેલું હોય તો તે એની ઉપર ગોળ રાઉન્ડ કરી નાખો જેના કારણે તમને ખ્યાલ આવે અને ખોટો જવાબ ટીક ન થઈ જાય. ખોટાવાળા હોય ને એમાં આમથા અમુક માર્ક જતા રહેતા હોય છે. પહેલું વિધાન કહે છે કે હી ઇઝ એડવાઇઝડ બાય ધ પ્રેસિડેન્ટ. રાષ્ટ્રપતિ દ્વારા એમને સલાહ આપવામાં આવે છે વિથ રિગાર્ડ ટુ સમનિંગ. સંસદ જે છે, સંસદનું સેશન, સંસદનું સત્ર જે છે એ સમન એટલે કે બોલાવવાનું હોય અથવા તો પ્રોરોગ કરવાનું હોય. પ્રોરોગનો મતલબ શું થાય? એટલે કે એનું વિઘટન કરી દેવાનું હોય. તો આ બંને માટે જે છે એ બંને માટે રાષ્ટ્રપતિ વડાપ્રધાનને સલાહ આપે છે. એ વિધાન બિલકુલ ખોટું છે. કેમ? કારણ કે સમજો, પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ, અહીંયા તમે સમજો પહેલાં તો પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટ આ બંનેની આપણે વાત કરીએ તો બંનેની વાત કરીએ તો બેમાંથી વધારે ઊંચું પદ કોનું છે? તો ભારતની વાત કરીએ તો બંનેની અંદરથી કાયદાકીય રીતે બંધારણની દ્રષ્ટિએ વધારે ઊંચું પદ જે છે ને એ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિનું છે. કેમ? કારણ કે બધી જ બાબતો જે છે, બધી જ બાબતો એ રાષ્ટ્રપતિના નામ ઉપર થાય છે. એ એક રીતે એક્ઝિક્યુટિવ હેડ છે, વહીવટી કારોબારીના વહીવટીવાળા છે. કાયદાકીય રીતે બધી જ જગ્યાએ સહી કોની હોય? તો કે રાષ્ટ્રપતિની હોય. તો વધારે ઊંચું પદ કોનું છે? તો વધારે ઊંચું પદ છે પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિનું. તો જેનું વધારે ઊંચું પદ હોય ને એને કોઈક સલાહ આપતું હોય, એ કોઈ બીજાને સલાહ ન આપતા હોય. સમજવાની આટલી વસ્તુ કે જેનું પદ વધારે ઊંચું હશે ને એને કોઈ વ્યક્તિ સલાહ આપતું હશે, એ કોઈ બીજાને સલાહ નહીં આપતો હોય. બરાબર. હવે સમજો કે તમે અને તમારો ફ્રેન્ડ 2 જણા છે. બરાબર. તો બેમાંથી સલાહ કોણ આપી શકે? જે વધારે ભણેલું હોય અથવા જેની પાસે વધારે માહિતી હોય એ જ સલાહ આપે ને. માની લો કે કોઈ વ્યક્તિ જીપીએસસીની તૈયારી કરે છે અને કોઈ ક્લાસ 3ની તૈયારી કરે છે. તો શું એવું બની શકે કે ક્લાસ 3 વાળો જીપીએસસી વાળાને સલાહ આપે? એવું બની પણ શકે, પણ એ બહુ ઓછા કેસની અંદર બની શકે. એ ક્યારે બની શકે કે ક્લાસ 3 વાળો એક્સપર્ટ હોય અથવા એની ઘણી બધી પરીક્ષાઓ પાસ કરેલી હોય, સાલોથી તૈયારી કરતો હોય તો આપી શકે, બાકી ઓછી વસ્તુ છે. તો પહેલું વિધાન જે છે એ ખોટું છે. કેમ? કારણ કે આની અંદર ઊંધું આપેલું છે. હકીકતમાં શું થાય? હકીકતમાં પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન જે છે ને એ પ્રેસિડેન્ટને સલાહ આપે. વડાપ્રધાન જે છે ને વડાપ્રધાન એ રાષ્ટ્રપતિને સલાહ આપે સમનિંગ માટે, પ્રોરોગેશન માટે. પાર્લામેન્ટ, સંસદ, એનું સેશન, એનું સત્ર જે છે એને સમન બોલાવવા માટે અને એને પ્રોરોગ, એને વિઘટન કરવા માટે કોણ સલાહ આપશે? પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન સલાહ આપશે. કોને? તો કે પ્રેસિડેન્ટે, રાષ્ટ્રપતિને. જ્યારે આમાં તો ઊંધું કીધું છે. આમાં શું ઊંધું કીધું છે? અથવા તો બીજી, જો કદાચ આ વિધાન તમને ખબર ન પડે તો તમને એટલી કંઈ ખબર પડી જાય કે હી ઇઝ એડવાઇઝડ બાય ધ, આવી વસ્તુ કંઈક આપેલી છે કે સંસદના સત્રને બોલાવવા અને મુલતવી રાખવાના સંબંધમાં રાષ્ટ્રપતિ દ્વારા તેમને સલાહ આપવામાં આવે છે. બરાબર. તો પણ તમને ખબર પડી જાય. કારણ કે અહીંયા તમે સમજો
કે સમન કરવું, સત્રને સમન કરવું અને પ્રોરોગ કરવું, વિઘટન કરવું અને મુલતવી રાખવું અને બોલાવવું. આ સંસદનું કોઈ પણ સત્ર હોય, 3 સત્ર હોય ટોટલ, વિન્ટર સેશન, બજેટ સેશન અને મોન્સૂન સેશન, 3 સત્ર છે. તો ત્રણેયને બોલાવવો હોય, મુલતવી રાખવા હોય કે રદ કરવા હોય કે વિઘટન કરવું હોય, એ બધી સત્તા માત્ર અને માત્ર પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ પાસે જ છે. તો રાષ્ટ્રપતિ પાસે જ જો એ સત્તા હોય, રાષ્ટ્રપતિ પાસે જ જો એ સત્તા હોય, તો પછી વડાપ્રધાન એ કઈ રીતે કરી શકે? વડાપ્રધાન તો એ કરી જ નથી શકવાના. તો પહેલું વિધાન ખોટું છે અને આમાં ખોટું જ ગોતવાનું છે. મતલબ કે પહેલો જવાબ એક જે હોય ને એ જવાબમાં આવશે, તો આ જવાબ તો આવશે જ નહીં. હી ઇઝ એડવાઇઝ ધ પ્રેસિડેન્ટ વિથ રિગાર્ડ ટુ અપોઇન્ટમેન્ટ ઓફ ધ મેમ્બર્સ ઓફ ધ યુપીએસસી. યુપીએસસીના સભ્યોની અપોઇન્ટમેન્ટ, નિમણૂક કરવા માટે એ રાષ્ટ્રપતિને સલાહ આપે છે. તો બીજું વિધાન સાચું છે, એટલે બીજું જવાબમાં નહીં આવે. બીજું જે છે એ જવાબમાં આવશે નહીં. તો બીજું તમે જવાબમાંથી કાઢી નાખો તો જવાબ તમે ઓનલી 1 સુધી પહોંચી શકો છો, બરાબર. અને હી ઇઝ ધ ચેરમેન ઓફ ધ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ. ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ એક બંધારણીય સંસ્થા છે. આર્ટિકલ 263 263 નંબરની અંદર એની વાત કરેલી છે. અને વડાપ્રધાન જે છે એ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલના જે છે એ હેડ હોય છે. તો એ વાત સાચી છે. એ હું તમને બીજી વાત પણ કહી દઉં. ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ અને એક બીજી આવે છે ઝોનલ કાઉન્સિલ. આ બંને ઉપરથી પણ જીપીએસસી, યુપીએસસી વારંવાર પ્રશ્ન પૂછતા હોય છે. મેં તમને એક કોન્સેપ્ટ સમજાવેલો છે કે એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક EFT. તો ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ અને ઝોનલ કાઉન્સિલ એ પણ એમના ફેવરિટ ટોપિક છે. તો આ બે ટોપિક તમારે તૈયાર કરી નાખવાના. વારંવાર એમાંથી પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. આગળનો ક્વેશ્ચન છે, સ્ટેટ ઇલેક્શન કમિશન, રાજ્ય ચૂંટણી પંચની બાબતે નીચેના બે વિધાનો ધ્યાને લેવાના છે. પહેલું એવું કહે છે કે બંધારણની અંદર આપેલું છે, પ્રોવાઇડ્સ ફોર ધ કન્ડિશન્સ ઓફ સર્વિસીસ એન્ડ ટેન્યોર ઓફ ઓફિસર્સ ફોર ધ મેમ્બર ઓફ ધ કમિશન. એટલે કે રાજ્ય ચૂંટણી પંચ જે છે, રાજ્ય ચૂંટણી પંચના જે સભ્યો જે છે એની સર્વિસ, એની કન્ડિશન ઓફ સર્વિસ એટલે કે એની સેવાના નિયમો, એમનો ટેન્યોર એટલે કે એમનો સમયગાળો, ઓફિસરના સમયગાળો, આ બધી વસ્તુ કોન્સ્ટિટ્યુશન બંધારણની અંદર આપેલી છે. પહેલું જ વિધાન ખોટું છે. કેમ? સાચી વાત, આ બધું નક્કી કરેલું છે, આની માટે કાયદાને એવું બધું છે, પરંતુ એ બધી વસ્તુ કંઈ બંધારણમાં આપેલી નથી. રાજ્ય ચૂંટણી પંચની વાત જે છે એ 243 ની અંદર કરેલી છે, આર્ટિકલ 243 આની પહેલાંના ક્વેશ્ચનની અંદર મેં તમને સમજાવી દીધું કે રાજ્ય ચૂંટણી પંચ એ પણ બંધારણીય સંસ્થા છે અને ભારતનું જે ચૂંટણી પંચ છે એ પણ બંધારણીય સંસ્થા છે. એ વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. તો મતલબ પહેલું ખોટું છે, કારણ કે બંધારણમાં એવી કોઈ વાત નથી કરેલી. આ ટેન્યોર ને સર્વિસ ને એવું બધું જે છે એ કોણ નક્કી કરે છે? એ પાર્લામેન્ટ એટલે કે સંસદ નક્કી કરવાનું કામ કરતી હોય છે. અને રાજ્યની વાત છે અહીંયા સ્ટેટ ઇલેક્શન, તો સ્ટેટની અંદર કોણ કરતું હોય? તો કે રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદ એ કરતું હોય. તો પહેલું વિધાન ખોટું છે. બીજું શું કહે છે કે રાજ્યનું ચૂંટણી પંચ સબમિટ્સ ઇટ્સ એન્યુઅલ રિપોર્ટ, એનો જે વાર્ષિક રિપોર્ટ જે છે એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગવર્નર, રાજ્યના ગવર્નર અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતના ચૂંટણી પંચ, આ બેયને જે છે એ મોકલે છે. તો બીજું વિધાન પણ ખોટું છે. કેમ? કારણ કે એ વાર્ષિક રિપોર્ટો મોકલે છે, પરંતુ એ ભારતના ચૂંટણી પંચને નથી મોકલતું, ખાલી ગવર્નરને મોકલે છે, રાજ્યપાલને. કારણ કે મેં તમને પહેલાં જ કહી દીધું કે બંને પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરે છે. તો પછી ભારતના ચૂંટણી પંચને રિપોર્ટ મોકલવાનું કોઈ ઔચિત્ય રહેતું નથી. તો એને કોઈ મોકલવાનું કામ જે છે એ કરતા નથી. આગળનો બીજો પ્રશ્ન છે, ઓલ ઇન્ડિયા સર્વિસીસ, અખિલ ભારતીય સેવાઓની બાબતે 3 વિધાન આપેલા છે અને કરેક્ટ સાચું વિધાન પૂછેલું છે. ઓલ ઇન્ડિયા સર્વિસીસ, પહેલાં તમને ખબર હોવી જોઈએ, ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે અખિલ ભારતીય સેવાઓ. ભારતની અંદર ટોટલ અખિલ ભારતીય સેવાઓ કેટલી છે? ભારતની અંદર ટોટલ અખિલ ભારતીય સેવાઓ 3 છે. પહેલી IAS, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, બીજી છે IPS, ઇન્ડિયન પોલીસ સર્વિસ, અને ત્રીજી IFS. ઘણા બધા લોકો IFSને ઇન્ડિયન ફોરેન સર્વિસ સમજતા હોય છે, પરંતુ એવું છે નહીં. IFSનો મતલબ છે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, ભારતીય જંગલ વિભાગ જે છે. તો આ 3 છે. પહેલાં જે છે ને એ ખાલી 2 જ હતી, IAS અને IPS, પરંતુ આગળ જતાં IFS જે છે એને પણ ઉમેરવામાં આવેલી હતી. તો અત્યારે ભારતની અંદર 3 અખિલ ભારતીય સેવા છે, IAS, IPS અને IFS. અંગ્રેજોના સમયમાં પણ જે છે એ આ IAS અને IPS હતી, પરંતુ એનું નામ અલગ હતું અને અત્યારે આ 3 છે. આટલું તમને ખ્યાલ આવ્યો છે. ઘણી બધી વાર એવી પણ માંગ થઈ રહેલી છે કે ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ જે છે એને પણ ઉમેરવી જોઈએ, ઇન્ડિયન જ્યુડિશિયલ સર્વિસ જે છે એને પણ ઉમેરવી જોઈએ, ઇન્ડિયન મેડિકલ સર્વિસ જે છે એને પણ ઉમેરવી જોઈએ. આવી બધી વાતોચીતું હાલતી હોય છે. તો આવું બધું તમને જે છે એ મેઇન્સમાં અમુક વાર પ્રશ્ન પૂછી શકે કે શું ઓલ ઇન્ડિયા સર્વિસીસ જે છે એમાં વધારો કરવો જોઈએ કે ન કરવો જોઈએ? વધારો કરવો જોઈએ તો કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? આ બધી વસ્તુ, આ બધા પોઈન્ટ જે છે એ તમને ક્લિયર હોવા જોઈએ. તો તમને પૂછે કરવો જોઈએ કે ન કરવો જોઈએ, તો કે આ કરવો હોય તો કઈ એજ્યુકેશન સર્વિસ, જ્યુડિશિયલ સર્વિસ અને મેડિકલ સર્વિસ આ બનાવી શકે. બાકી પણ ધ્યાન રાખવું જોઈએ. બાકી તો અત્યારે આ 3 છે. ઓલ ઇન્ડિયા સર્વિસીસ એની જાહેરાત કોણ કરે છે? એની ભરતી, રિક્રુટમેન્ટ ને એ બધું કામકાજ કોણ કરે? તો એ બધાનું કામકાજ જે છે એ એક બંધારણીય સંસ્થા કરે છે, જેનું નામ છે UPSC, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. આટલું તમને ખ્યાલ આવી ગયો છે. પહેલું વિધાન શું કહે છે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ એક્ટ 1951નો કાયદો છે ઓલ ઇન્ડિયા સર્વિસીસ એક્ટ. એના અંતર્ગત ઓથોરાઇઝ્ડ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ મેક રૂલ્સ ઇન ધ કન્સલ્ટેશન વિથ ધ સ્ટેટ ગવર્મેન્ટ. એટલે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ એક્ટ અંતર્ગત ઓલ ઇન્ડિયા સર્વિસીસને રેગ્યુલેટ કરવા માટેના રૂલ્સ, નિયમો બનાવવામાં આવે છે. પરંતુ આ નિયમો કોણ બનાવે છે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ
ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર એમને એમ રૂલ નથી બનાવતી, પરંતુ એની માટે રાજ્ય સરકાર જે છે એને કન્સલ્ટ કરે છે, એની સાથે વાટાઘાટો કરે છે. પહેલું વિધાન બિલકુલ સાચું છે. ફરીથી સમજી લો, ઓલ ઇન્ડિયા સર્વિસીસ એક્ટ 1951 અનુસાર એવું નક્કી કરેલું છે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસના રેગ્યુલેશન માટેના નિયમો કોણ બનાવશે? કેન્દ્ર સરકાર. પરંતુ કેન્દ્ર સરકાર આ નિયમો બનાવતા પહેલાં સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરશે. પહેલું વિધાન બિલકુલ સાચું છે. બીજી વાત કરે છે ડીપીટી, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ. પર્સોનલનો મતલબ થાય અધિકારી. પર્સોનલનો મતલબ શું થાય? અધિકારી. સ્પેલિંગ યાદ રાખી લેજો, ઇંગ્લિશમાં પૂછાઈ લેશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ ઇઝ ધ કેડર કંટ્રોલિંગ ઓથોરિટી ફોર ઓલ ધ થ્રી ઓલ ઇન્ડિયા સર્વિસીસ. એટલે કે આ જે ડીપીટી જે છે, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ, એ કેડર મોનિટરિંગ ઓથોરિટી છે. આ એક એવી સંસ્થા છે કે જે 3 અખિલ ભારતીય સેવાઓનું જે છે એ હેન્ડલિંગ કરે છે, કંટ્રોલિંગ કરે છે. પહેલું વિધાન બિલકુલ એટલે બિલકુલ ખોટું છે. કારણ કે આ જે ડીપીટી જે છે, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ, એ ખાલી અને ખાલી જે છે એ IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જે છે એનું જ હેન્ડલિંગ કરે છે. જ્યારે IPS જે છે ને, ઇન્ડિયન પોલીસ સર્વિસ, એનું હેન્ડલિંગ મિનિસ્ટ્રી ઓફ હોમ દ્વારા કરવામાં આવે છે અને IFSનું પણ અલગ દ્વારા કરવામાં આવે છે. તો બીજું વિધાન જે છે એ ખોટું થઈ જશે. જેવું તમે બીજું વિધાન ખોટું કરો એટલે તરત તમે જવાબ સુધી પહોંચી જાઓ. ત્રીજું પણ જોઈ લઈએ, એની ડિસિપ્લિનરી એક્શન. ડિસિપ્લિનરી એક્શન એટલે કે ઇમ્પોઝિશન ઓફ પેનલ્ટી. એટલે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ અખિલ ભારતીય સેવાઓની અંદર કામ કરતા કર્મચારીઓ, IAS, IPS કે IFS અંતર્ગત કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ, એની ઉપર કોઈ ડિસિપ્લિનરી એક્શન એટલે કે દંડાત્મક પગલાં લેવાનું હોય, એમને પેનલ્ટી કે એવું કંઈ કરવાનું હોય, તો એ ઓનલી બી ટેકન બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો એ માત્ર અને માત્ર કેન્દ્ર સરકાર કરી શકે છે. એ વાત પણ બિલકુલ સાચી છે. કેમ? કારણ કે ઓલ ઇન્ડિયા એ અખિલ ભારતીય સેવાઓ અંતર્ગત કામ કરે છે. એ ભારત સરકારના નોકર છે, રાજ્ય સરકારના નથી, ભારત સરકારના નોકર છે. એટલે એમને દંડ આપવાનું કામ પણ માત્ર અને માત્ર જે છે એ કેન્દ્ર સરકાર જ કરી શકે, રાજ્ય કરી શકે નહીં. તો ત્રીજું વિધાન પણ સાચું છે. જો અહીંયા તમે આ બધા રૂલ્સ જે છે એ જોઈ શકો છો. ધ ઓલ ઇન્ડિયા સર્વિસીસ ડિસિપ્લિન એન્ડ અપીલ રૂલ્સ 1969 1969ની અંદર આ રૂલ બનાવેલા હતા. આ રૂલ્સ 1951નો જે કાયદો હતો એના અનુસાર જે છે એ બનેલા હતા. બરાબર, આ તમે તમારી રીતે પોઝ કરીને વાંચી લેજો. અહીંયા આપણે બીજી થોડી વાત કરીએ કે જો અહીં આપેલું છે ત્રીજા નંબરનું વિધાન જે છે કે ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ મે આફ્ટર કન્સલ્ટેશન વિથ ધ ગવર્મેન્ટ ઓફ ધ સ્ટેટ્સ, રાજ્ય સરકાર સાથે મળી અને વાટાઘાટો કરી અને નિયમો બનાવશે. રૂલ્સ, રેગ્યુલેશન્સ, કાયદા બનાવવાનું કામ કોણ કરશે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જ કરશે. પહેલું કીધું હતું ને, પહેલું વિધાન હતું કે તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે. કોની યારે? રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરી. અને પછી બીજી વાત કરીએ કે જો DOPT, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ જે છે એ કોના એ કઈ ઓથોરિટી? એ કંટ્રોલિંગ ઓથોરિટી છે. કોની? માત્ર અને માત્ર IASની કંટ્રોલિંગ ઓથોરિટી છે. જ્યારે મેં તમને કીધું કે IPS જે છે, IPS એની કંટ્રોલિંગ ઓથોરિટી તો કોણ છે? તો કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત એ કામ કરે છે. જ્યારે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ જે છે, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, એ પણ એ કોની છે? એ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ મંત્રાલય અંતર્ગત એમના ડેપ્યુટેશનનું એ બધાનું કામ કરે છે. ડેપ્યુટેશનનો મતલબ શું થાય? એક વર્ડ આપેલો છે ડેપ્યુટેશન. તો કે ડેપ્યુટેશનનો મતલબ થાય ભાઈ એમની કઈ જગ્યાએ નોકરી આપવાની છે. ડેપ્યુટ એટલે કે જે માની લો કે ગુજરાતમાં છે અથવા તો મહારાષ્ટ્રમાં છે, રાજસ્થાનમાં, જે બદલી કરવાની ને બધું કઈ જગ્યા ઉપર કયા હોદ્દા ઉપર એ ફરજ બજાવે છે એને કહેવાય ડેપ્યુટેશન. કઈ જગ્યાએ? બરાબર, તો એ તમને ખ્યાલ આવવો જોઈએ કે આ IFS ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એ પર્યાવરણ મંત્રાલય અંતર્ગત આવે છે અને જે IPS ઇન્ડિયન પોલીસ સર્વિસ જે છે એ હોમ મિનિસ્ટ્રી ગૃહ વિભાગ અંતર્ગત આવે છે. આગળનો બીજો પ્રશ્ન છે કે બંધારણની અંદર 91મો જે બંધારણીય સુધારો કર્યો 2003ની અંદર, એની બાબતે નીચે 3 વિધાન આપેલા છે અને 3 વિધાનમાંથી આપણે સાચા કહેવાના છે. કરેક્ટ, બરાબર, સાચા વિધાન કહેવાના છે. પહેલું વિધાન શું કહે છે કે 91માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, COM કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મંત્રીમંડળ જે છે એની મેક્સિમમ સાઇઝ જે છે એ 10% નક્કી કરવામાં આવી. લોકસભાની જે ટોટલ સીટ જે છે એના 10% તે જે છે એ મંત્રીમંડળ હોઈ શકે. પહેલું વિધાન એવું કહે છે. પહેલું વિધાન બિલકુલ ખોટું કહે છે. કેમ? કારણ કે 10% નક્કી કરી, 15% નક્કી કરવામાં આવેલી હતી. આ નિયમ અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું કે ભારતની લોકસભાની અંદર ટોટલ કેટલી 545 સીટ છે અને બીજી રીતે અમુક ઉમેર દેવી તો 552 જેટલી સીટ છે. અત્યારે આપણે 545 રાખીએ. બરાબર, તો 545 સીટ છે. તો આમાંથી મંત્રી કેટલા, મિનિસ્ટર કેટલા બની શકે? COM કાઉન્સિલ ઓફ મિનિસ્ટર મંત્રીમંડળની અંદર કેટલા જણાને સ્થાન આપી શકે? તો માત્ર અને માત્ર 15% જે હોય ને એને જ સ્થાન આપી શકે. 15% કરતાં ઓછાને આપી શકે નહીં. બીજું એવું કહે છે કે મિનિસ્ટર જે છે, મિનિસ્ટર CMને ઇન્ક્લુડ કરી અને એ કેટલા 12 કરતાં ઓછા ના હોવા જોઈએ. 12 કરતાં ઓછા ના હોવા જોઈએ. તો એ વિધાન બિલકુલ સાચું છે. શું નક્કી કરેલું હતું કે આ 91માં બંધારણીય સુધારા અંતર્ગત એવું નક્કી કરેલું હતું કે 15% કરતાં વધારે COM મંત્રીમંડળ ન હોવું જોઈએ અને મંત્રી CMને એડ કરી અને કેટલા 12 કરતાં ઓછા ન હોય. 15 અને 12નો આંકડો તમારે યાદ રાખવાનો છે. 12 કરતાં ઓછા મંત્રી ન હોવા જોઈએ. તો બીજું વિધાન સાચું છે. ત્રીજું શું કહે છે કે આ
91માં બંધારણીય સુધારા અંતર્ગત ભારતીય બંધારણની જે 9th શેડ્યુલ 9મી અનુસૂચિ જે છે એની અંદર પણ સુધારો કરવામાં આવેલો હતો, તો એ વિધાન ખોટું છે. 9મી અનુસૂચિને એને કંઈ લેવા દેવા છે નહીં. 9મી અનુસૂચિની અંદર તો નિયમો, પરિનિયમો, વિનિયમો એ બધી વસ્તુ છે. 9મી અનુસૂચિ તો એક રીતે બંધારણની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ અગેન્સ્ટ શિલ્ડ આપે છે. એક રીતે સમજો તો એવું છે કે 9મી અનુસૂચિની અંદર જે કોઈ પણ કાયદા નાખી દીધેલા હોય તો એ કાયદાને એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે એ બાબતે કોર્ટમાં પડકારી શકાય નહીં. આવું હતું પહેલાં, પણ હવે અત્યારે તો એ નહીં પડકારી શકે. પણ ટૂંકમાં 9મી અનુસૂચિ શું હતું તો એક રીતનું સંરક્ષણ હતું, એક રીતનું શિલ્ડ હતું કે એમાં જે કોઈ કાયદા નાખી દેવામાં આવે તો પછી એ કાયદા કોર્ટથી બચી જાય, તો એને નાને કંઈ લેવા દેવા છે નહીં. તો ત્રીજું ખોટું છે અને પહેલું ખોટું છે. પહેલું અને ત્રીજું બંને ખોટા છે. તો આન્સર શું આવશે? ઓનલી ટુ. ફરીથી સમજી લો. 91માં બંધારણીય સુધારા અંતર્ગત એવું કીધું કે 15% COM મંત્રીમંડળની 15% સીટ હોઈ શકે, લોકસભાની 15% સીટ, અને CMને એડ કરી અને ટોટલ મંત્રી પાછા 12 કરતાં ઓછા હોવા જોઈએ નહીં. અહીં આપણે એની થોડી વાત કરીએ. જો આ આપેલું છે, આ પ્રશ્ન ઓલરેડી નાની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે 91માં બંધારણીય સુધારા અંતર્ગત COM જે છે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એની સીટ કેટલી હોવી જોઈએ? તો કે 15% જે છે એ હોવી જોઈએ. અહીંયા જો આપેલું છે કે 91માં બંધારણીય સુધારા અંતર્ગત 15% જે છે એ નક્કી કરેલી હતી 2003ની અંદર. અને અહીંયા બીજું પણ આપેલું છે, તમે વાંચી લેજો. પણ અહીંયા મેઇન વાત તમે જોઈ લો કે 15% જે છે એ હોવી જોઈએ. અને બીજું શું આપેલું છે કે CMને નિર્ણય એડ કરી અને 12 કરતાં ઓછા મંત્રીઓ હોવા જોઈએ નહીં. મંત્રીની કેટલી નક્કી કરેલી હતી? તો કે 12. આ ઉપરાંત અનુચ્છેદ 75ની અંદર ને એની અંદર પણ આ બધી વસ્તુ જે છે આપેલી છે એ તમે એકવાર પોઝ કરી અને વાંચી લેજો. તો હવે અહીંયા પોલિટીના જેટલા મહત્ત્વના ક્વેશ્ચન હતા એ બધા પૂરા થાય છે. બાકી આગળના ભાગની અંદર હું બીજો એકાદો વિષય લઈ અને એનું સોલ્યુશન લાવવાની જે છે એ કોશિશ કરીશ. બાકી આની અંદર તમને કોઈ વાંધો, સમસ્યા, સમાધાન હોય તો તમે કમેન્ટની અંદર લખી શકો છો. બાકી આ આખી PDF જે છે સબૂત સાથેની અને આ બધી વસ્તુ સાથેની PDF જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે.